બ્રેક બાદ ફરીથી આપનું સ્વાગત છે। દ્વારકાના ખંભાળિયામાં દીવા તળે અંધારા જેવી સ્થિતિ સર્જાઈ છે। રૂપિયાની તિજોરી ખાલી થઈ જતા પાલિકા કંગાળ થઈ ગઈ છે। જી હા, અણધાડ વહીવટના કારણે પાલિકા દેવાદાર બની ગઈ છે। કર્મચારીઓને પગાર આપવા માટે પણ પાલિકાને પડી રહ્યા છે ફાંફા। 300 જેટલા કર્મચારીઓના 2 માસથી પગાર બાકી છે। આર્થિક સંકળામણથી કર્મચારીઓની દયનીય હાલત બની ગઈ છે। લાઇટ બિલ ભરવાના પણ પાલિકા પાસે રૂપિયા નથી। કંગાળ પાલિકા કેવી રીતે ખંભાળિયાનો વિકાસ કરશે તે સવાલ ઉઠે। કર્મચારીઓએ પગાર બાબતે તંત્રને રજૂઆત કરી છે। નગરપાલિકા પ્રશાસનના અણધાડ વહીવટના કારણે કર્મચારીઓની આર્થિક પરિસ્થિતિ એકદમ ખરાબ થઈ ગયેલ છે। આ બાબતે અમે નગરપાલિકાના પ્રશાસન પાસે રજૂઆત કરેલ છે। તાત્કાલિક અસરથી નગરપાલિકાના કર્મચારીઓને પેન્શન અને પગારો ચૂકવવામાં આવે। રાજ્ય સરકાર તરફથી નગરપાલિકાઓને દર મહિને નિયમિત ગ્રાન્ટ ફાળવવા ઓક્ટોબર વળતર ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, પણ ઓક્ટોબર વળતરની ગ્રાન્ટ અન્ય જગ્યાએ વાપરવામાં આવે છે। કર્મચારીઓને નિયમિત પગાર ચૂકવવામાં હતા। આ પરિસ્થિતિમાં જો ટૂંક સમયની અંદર નગરપાલિકાના કર્મચારીઓને પગાર અને પેન્શનો ચૂકવવામાં નહીં આવે તો ના છૂટકે અમારે આંદોલનકારક દુઃખદ પગલાં ભરવાની ફરજ પડશે।